શાંતિપ્રિય વાતાવરણમાં 26 જેટલી જે લોકસભાઓ છે ત્યાં મતદાન છે તે પૂર્ણ થયું છે। ગત લોકસભા અને આ લોકસભાના જો મતદાનની ટકાવારીને જોવા જઈએ તો સરખી જોવા મળી રહી છે। 2-3 ટકાનો જે તફાવત છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે લોકસભાની વિશેષ જવાબદારી નિભાવનાર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે છે। વિજયભાઈ, કઈ રીતે જોવો છો આજના મતદાનને? હું માનું છું કે હજી 6 વાગ્યા સંપૂર્ણ મતદાન પૂરું થાય, ગયે વખત જેટલી જ ટકાવારી આવશે। ગયે વખતે પણ એક જબરજસ્ત ઉત્સાહ હતો કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે। એ જ ઉત્સાહ, એ જ વાવાઝોડું અત્યારે પણ આ મતદાનમાં દેખાણું છે। લોકો સ્વયંભૂ પોતાની મેળે આટલી ગરમીમાં જે લાઇનમાં ઊભા રહ્યા કલાક સુધી, એ જ દેખાડે છે કે નરેન્દ્રભાઈ ફરી 5 વર્ષ વડાપ્રધાન બને અને નરેન્દ્રભાઈના હાથમાં દેશ સલામત રહે, એ જ આજનું મતદાનની સ્પષ્ટ વાત છે। સીએમ તરીકે લોકસભાની પહેલી વખત આટલી મોટી જવાબદારી નિભાવી છે, શું ભેટ આપશો નરેન્દ્રભાઈને? કેટલી સીટો ભેટ આપશે? 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે અને 26 સાંસદો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાંથી જશે। વિજયભાઈ, ઓવરઓલ વાત કરવા જોઈએ તો કોંગ્રેસે આજે 25 જેટલી ઇલેક્શન કમિશનને ફરિયાદ નોંધાવી છે। આજે જે વડાપ્રધાને જે રોડ શો કર્યો છે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। તો ભાવનગર હોય કે પછી અન્ય જગ્યાએ પણ ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક જે રીતે વોટિંગ બાદ જે હતું તેને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે, શું કહેશો? કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે, માટે આ બધું લખાણપટ્ટી ઘેરા કરે છે। બાકી બહુ શાંતિથી ખૂબ સારા વાતાવરણમાં આ વખતે ચૂંટણી થઈ છે અને ગુજરાતની જનતાને ખૂબ ધન્યવાદ આપું છું કે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ગૌરવવંતું ઉજવ્યું છે। વિજયભાઈ, એક મારો અંતિમ એક સવાલ છે કે 26 બેઠકની આપ વાત કરો છો, આટલી બધી અપેક્ષા હતી એ છતાં પણ ભાજપે ખૂબ જોશથી પ્રચાર કર્યો। અમિતભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય, આપ હો, આટલી સીટો આવતી હતી, તમે કહો છો કે 26માં જીતો, પછી આટલા મોટા પ્રચારની કેમ જરૂર પડી? એટલે ચૂંટણીને તો ગંભીરતાથી લેવી પડે ને, એટલે પૂરી તાકાતથી અમે લડ્યા છીએ। જે વસ્તુ બધો પ્રચારમાં પરાકાષ્ઠા, કોંગ્રેસ તો ક્યાંય પાછળ રહી ગઈ પ્રચારમાં, અને ચૂંટણીને તો ગંભીરતાથી લઈને અમે કર્યું છે, કરવું જ જોઈએ, કારણ કે આમાં કોંગ્રેસને હું ગુમાવવાનું હતું। 26માંથી 1 સીટ મળી તોય તમે લોકો કહેશો કે ભાજપની 1 સીટ ગઈ, અમારે તો 26 જાળવવાની હતી, એટલે અમારે તો પૂરું જોશ લગાવવી જ પડે। તો ચૂંટણીમાં પૂરજોશથી કામ કર્યું છે તેવું વિજયભાઈ રૂપાણીનું કહેવું છે। કોંગ્રેસને ગુમાવવાનું કંઈ નથી, પરંતુ અગર 1 સીટ અમે હાર્યા તો કદાચ તમે એવું કહેશો કે ભાજપે 1 સીટ ગુમાવવી પડી। 26 સીટની અપેક્ષા રાખી રહ્યા છે। મતદાન બાદ કહેવું છે કે 6 વાગ્યા બાદ જે આંકડા આવશે તે કદાચ ગત લોકસભા અને આ લોકસભા બંનેની જે સરખામણી છે તે સરખા હશે। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે કિશન કાટેલિયા, GSTV,